ઘોઘાના રામનાથ સોમનાથ મહાદેવ મંદિર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ગાયત્રી યજ્ઞ યોજાયો. ઘોઘા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઘોઘા તાલુકાના ઉપક્રમે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું, જેનો ધર્મપ્રેમી લોકોએ બહોળા પ્રમાણમાં સહભાગી બની લાભ મેળવેલ હતો. ઘોઘા ઇંગ્લિશ સ્કૂલની બાજુમાં આવેલ રામનાથ સોમનાથ મહાદેવના મંદિરે આજરોજ સવારે 10 થી 12 સુધી ગાયત્રી યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં ગાયત્રી માતાના મંત્રોનો જાપ કરીને યજ્ઞમાં આહુતિ આપી હતી. ગાયત્રી માતાના મંત્રોના ઉચ્ચારણથી મંદિર પરિસરનું આખું વાતાવરણ પવિત્રમય બની ગયું હતું. છેલ્લે ગાયત્રી માતાની આરતી ઉતારીને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત આ ગાયત્રી યજ્ઞ પ્રસંગે ભાવનગરથી માનસંગભાઈ ચૌહાણ, ધવલભાઈ મકવાણા, ચંદ્રેશભાઈ, અમિતભાઈ અને સરદારનગર પ્રભાત શાખાના તમામ સભ્યો તેમજ સ્થાનિક કક્ષાએ રામનાથ સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી કિશન મકવાણા, વિશાલ ડોડિયા, સાગર મહેતા, મનીષ સોલંકી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી લોકોએ પણ સહભાગી થઈ આ ગાયત્રી યજ્ઞનો લાભ મેળવેલ હતો. બ્યુરો રિપોર્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, ઘોઘા.